સર્વ વિષ્ણુ જય શ્રી કૃષ્ણ. આજે હું ભગવાન જગન્નાથ સ્કંદ પુરાણમાંથી કહીશ. પ્રાચીન કાળમાં સત્યયુગમાં ઇન્દ્રદ્યુમ્ન નામે એક શ્રેષ્ઠ રાજા સૂર્યવંશમાં થઈ ગયા. તેઓ બ્રહ્માજીની 5મી પેઢીએ થયા. આ રાજા સત્યવાદી હતા, સદાચારી, સાત્વિક વૃત્તિ ધરાવતા હતા. આ રાજા વિદ્યામાં બૃહસ્પતિ, ઐશ્વર્યમાં ઇન્દ્ર તથા સંપત્તિમાં કુબેરની સમાન બરાબરી કરતા હતા. તેમનામાં ભગવાન વિષ્ણુની ભક્તિ હતી. તેઓ શ્રેષ્ઠ રાષ્ટ્રયજ્ઞ અને સહસ્રો અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરી ચૂક્યા હતા. અને આ રાજા સર્વરત્નોથી સંપન્ન એવી અમરાવતી જેવી જ અવંતી એટલે કે ઉજ્જૈન નામની નગરીમાં નિવાસ કરતા હતા. હવે એક દિવસ એવું થયું કે આ રાજા ભગવાન લક્ષ્મીપતિની રોજ પૂજા તો કરતા હતા, અને એક દિવસ લક્ષ્મીપતિની પૂજા કરી રહ્યા પછી એમને પોતાના પુરોહિતને બોલાવ્યા અને કહ્યું કે પુરોહિત મહાશય, તમે તે ઉત્તમ ક્ષેત્રનો પત્તો લગાવો કે જ્યાં હું મારી આ જ આંખોથી સાક્ષાત ભગવાન જગન્નાથના દર્શન કરી શકું. આથી તરત જ પુરોહિતજીએ તે વખતે કેટલાક તીર્થયાત્રીઓ તે નગરમાં આવેલા હતા, અને પુરોહિતને ખબર પડી એટલે પુરોહિતે તરત જ એ બધા તીર્થયાત્રીઓને રાજમહેલમાં રાજાની સમક્ષ બોલાવ્યા. અને એ તીર્થયાત્રીઓનો એક સમૂહ હતો. એને જોઈને પુરોહિતે કહ્યું કે હે તીર્થોમાં વિચરનારા અને તીર્થોનું જ્ઞાન ધરાવનારા ધર્માત્મા પુરુષો, અમારા મહારાજા એવું પૂછે છે કે તમે આટલી બધી તીર્થયાત્રાઓ કરો છો, તો તમે એવા કોઈ ઉત્તમ તીર્થને જાણો છો કે જ્યાં જઈને અમારા મહારાજા આ જ આંખોથી સાક્ષાત ભગવાન જગન્નાથના દર્શન કરી શકે? આવું પુરોહિતે પૂછ્યું કે તરત જ એ તીર્થયાત્રીઓમાંથી એક તીર્થયાત્રી આગળ આવ્યા અને રાજાની પાસે આવીને હાથ જોડીને કહ્યું, હે રાજન, હું બાલ્યાવસ્થાથી જ અનેક તીર્થોમાં ફરતો રહ્યો છું, પરંતુ ભારત વર્ષમાં ઉત્કલ નામે એક પ્રસિદ્ધ દેશ છે, જે અત્યારે આપણે એને ઓરિસ્સા કહીએ છીએ. તો ત્યાં દક્ષિણ સમુદ્રના તટ પર એક શ્રી પુરુષોત્તમ ક્ષેત્ર છે, અને તો નીલાચલ નામનો એક પર્વત આવેલો છે. ચારે બાજુ ઘોર જંગલ છે, પણ વચ્ચે એની એ જંગલની વચ્ચે વચ્ચ એક કલ્પવૃક્ષ છે, અને જેના પશ્ચિમ ભાગમાં રોહિણ કુંડ આવેલો છે. તે ભગવાનની કરુણારૂપી જળથી ભરેલો છે, અને આ કુંડના જળના સ્પર્શ માત્રથી મોક્ષ મળી જાય છે. તેના પૂર્વ તટે ઇન્દ્રનીલમણીની બનેલી ભગવાન વાસુદેવની સુંદર પ્રતિમા છે. આ પ્રતિમાના દર્શન માત્ર મોક્ષપ્રદ છે. તે કુંડમાં સ્નાન કરીને જે ભગવાન શ્રી પુરુષોત્તમના દર્શન કરે છે તે મુક્ત થઈ જાય છે. ત્યાં સબર દીપક નામનો એક શ્રેષ્ઠ આશ્રમ આવેલો છે. તે ભગવદ વિગ્રહથી પશ્ચિમ દિશામાં આવેલો છે. તે આશ્રમથી ભગવાન વિષ્ણુના સ્થાન સુધી જવા માટે માત્ર એક પગદંડીનો વિકટ રસ્તો આવેલો છે. અને ત્યાં શંખ ચક્ર ગદાધારી સાક્ષાત ભગવાન જગન્નાથ વિરાજમાન છે. તે ભક્તોને દર્શન માત્રથી મુક્તિ આપે છે. હે રાજન, આ દેવાદિદેવ એવા શ્રી જગન્નાથજીને પ્રસન્નતા માટે મેં ત્યાં 1 વર્ષ સુધી રહી અને પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ કર્યો છે. હું તો પેલા ઘણો મહામૂર્ખ હતો, પરંતુ એ જગન્નાથ ભગવાનની કૃપાથી અત્યારે હું 18 વિદ્યાઓમાં પારંગત થઈ ગયો છું. અત્યારે મારી બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે, જેથી ભગવાન વિષ્ણુ સિવાય મને બીજું કશું સર્વત્ર કંઈ દેખાતું નથી. હવે અહીંયા જે બુદ્ધિ નિર્મળ થઈ ગઈ છે એવું લખ્યું છે સ્કંદ પુરાણમાં. એમાં ભાગવતની અંદર જે ગજેન્દ્ર સ્તોત્ર આવે છે એમાં પણ ભગવાને વચન આપેલું છે કે તેસામ પ્રણત્ય ચાહમ
દદામી વિમલામતી, જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને ગજેન્દ્ર મોક્ષની સ્તુતિ કરે છે, પાઠ કરે છે, અને એ ગજેન્દ્રની મોક્ષની સ્તુતિ પછી ભગવાનના બધા સ્વરૂપોનું વર્ણન આપેલું છે. લગભગ 9 શ્લોક છે 8મા સ્કંદની અંદર. તો ત્યાં ભગવાન છેલ્લે એવું બોલે છે કે તેસામ પ્રાતે ચાહમ દદામી વિમલામતી, જે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ સ્તોત્રનો પાઠ કરે છે અને મારા આ સ્વરૂપોનો પણ પાઠ કરે છે, એને હું પ્રાણ જવાના સમયે એટલે જીવનના અંતિમ સમયે શુદ્ધ બુદ્ધિ પ્રદાન કરું છું, એવું કીધેલું છે. એટલે આ ઈશ્વરના માર્ગમાં શુદ્ધ બુદ્ધિ એ બહુ બેઝિક વસ્તુ છે. હવે પેલા તીર્થયાત્રી આગળ વાત એવી કરી કે મને 1 વર્ષનો મારો જે નિવાસ હતો એના કારણે જ આ બધો ફાયદો મને થઈ ગયો છે. અને આપ રાજા, આપ પણ વિષ્ણુ ભક્ત હોવાથી આપની પાસે અત્યારે હું આવ્યો છું. હવે હું તમારી પાસે ધન કે ભૂમિની યાચના કરવા નથી આવ્યો. હું તો માત્ર એક જ કહેવા આવ્યો છું કે મારી આ વાત પર વિશ્વાસ મૂકીને તમે પણ ત્યાં પુરુષોત્તમ ક્ષેત્રમાં જઈ ભગવાન જગન્નાથની ભક્તિ કરો. આટલું કહી અને તીર્થયાત્રી જે જટાધારી હતો એ બધાના દેખતા જ ત્યાં જ અંતર્ધાન થઈ ગયો. એટલે તીર્થયાત્રીઓનો જે સમૂહ ત્યાં આવેલો હતો એ તો બધો ત્યાં જ હતો, પણ એ તીર્થયાત્રીઓને પણ ખબર ના પડી કે અમારા ગ્રુપમાં આ બીજો અચાનક જ બીજો તીર્થયાત્રી ક્યાંથી આવી ગયો, એ કોઈને ખબર પડી નહીં. પણ એ તીર્થયાત્રી ત્યાં જ અંતર્ધાન થઈ ગયું. એટલે એનો અર્થ એવું કે કોઈ દૈવી સંકેત હતો. આથી આ બધાને ભારે આશ્ચર્ય થયું. હવે રાજાએ વ્યાકુળ થઈને રાજપુરોહિતને કહ્યું કે ભાઈ, મેં તો આ અલૌકિક વર્તમાન સાંભળ્યું, પછી તો હવે મારી બુદ્ધિ તો ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ઉતાવળી થઈ રહી છે. જો આ ભગવત દર્શનના કાર્યમાં હે પુરોહિતજી, તમે જો મારી સાથે આવશો તો હું તમારા સંયોગથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થોને પ્રાપ્ત કરી લઈશ. એટલે પુરોહિતે જવાબ આપ્યો કે હે રાજન, હું જરૂરથી એવો પ્રયત્ન કરીશ કે આપણે પુરુષોત્તમ ક્ષેત્રમાં જઈને કાયમી નિવાસ કરી શકીએ. આનાથી જ આપણો જન્મ સફળ થશે. પરંતુ તે પહેલા હું મારા નાના ભાઈ વિદ્યાપતિ ને તીર્થોમાં ફરનારા દૂતોની સાથે ત્યાં મોકલીશ. અને ભગવાન, એ મારો નાનો ભાઈ જે વિદ્યાપતિ એનું નામ છે, એ તીર્થોની પહેલા આપણને બધી તપાસ કરી લાવશે. અને એ પોતે ભગવાન જગન્નાથના દર્શન કરી અને તે પર્વત પર જઈ અને સૈનિકોના પડાવને યોગ્ય સ્થાનનો પત્તો લગાવી દેશે અને બધા સમાચાર લઈને આવશે. પછી આપણે અહીંયાથી આપણે યોગ્ય લાગે તે પ્રકારે આપણે પ્રસ્થાન કરીશું. તો આવું કહી ને રાજા આ સાંભળ્યું. પછી રાજા ઇન્દ્રદ્યુમ્ને કહ્યું, હે બ્રહ્મન, બહુ સારું. હવે હું જગન્નાથજીની સમીપ તે જ ક્ષેત્રમાં ત્યાં જઈને નિવાસ કરીશ. માટે તમે તમારા ભાઈને જલ્દીથી મોકલો. પછી પુરોહિતે બધા તીર્થયાત્રીઓને યથાયોગ્ય સન્માન કરી તેઓને પોતપોતાના સ્થાને મોકલી દીધા. પછી પુરોહિતે પોતાના ભાઈને બોલાવ્યો અને એમના ભાઈ, જેનું નામ વિદ્યાપતિ હતું, તેને બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાંચન કરાવી શુભ મુહૂર્તમાં જગન્નાથપુરી જવા માટે પ્રસ્થાન કર્યું. હવે વિદ્યાપતિએ કેટલાક વિશ્વસનીય પુરુષો સાથે પુષ્પોથી શોભતા રથ પર આરૂઢ થઈને પ્રસ્થાન કર્યું. હવે વિદ્યાપતિ વિચાર કરવા લાગ્યા, અહો, મારો જન્મારો સફળ થઈ ગયો. હવે હું તે ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરીશ કે જે ભગવાન સમસ્ત પાપોને દૂર કરનારા છે. તે ભગવાન ચક્રપાણીને હું નીલાચલના શિખર પર સાક્ષાત શરીર ધારણ કરેલા જોઈશ. શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ પણ જેના સ્વરૂપનું પૂર્ણપણે વર્ણન કરી શકતા નથી, તે જ પ્રભુના દર્શન હું આ ચર્મ ચક્ષુથી કરી અને ભવસાગરથી પાર તરી જઈશ. જેમના નામ સંકીર્તન સ્મરણ માત્રથી મનુષ્યોના સંપૂર્ણ પાપોનો સમૂહ નાશ થઈ જાય છે, તે જ ભગવાન જગન્નાથના
નીલગિરી નિવાસી સ્વરૂપના મને હવે પ્રત્યક્ષ દર્શન થશે. હવે હું તે પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુનું શરણ લઉં છું. આમ વિચાર કરતા વિદ્યાપતિએ રથમાં બેસી લોબો માર્ગ પસાર કર્યો અને એવો સમય નીકળી ગયો તે વિદ્યાપતિને તેની ખબર પડી પણ નહીં. રસ્તામાં આવતા દુર્ગમ સ્થાનોને જોતા સૂર્યાસ્તનો સમય થયો ત્યારે તેઓ મહાનદીના તટ પર જઈ પહોંચ્યા. તે પુરોહિતના ભાઈએ ત્યાં રથમાંથી ઉતરી નિત્ય કર્મ કર્યું, સાયમ સંધ્યા કરી, ભગવાન જગન્નાથનું ધ્યાન કર્યું અને રાત્રિ પડી ગઈ હોવાથી રાત્રિ રથમાં જ પસાર કરી. સવારે થતાં જ તે પુરોહિતના ભાઈએ પ્રાતઃકાળનું કાર્ય સમાપ્ત કરી રથ ક્લેશ પર બેસી ગોવિંદનું ચિંતન કરતા આગળ જવા પ્રસ્થાન કર્યું અને થોડા સમયમાં તેઓનો રથ એકામ્ર વનમાં આવી ગયો. આ એકામ્ર વન એટલે આજે એને એ સ્થાનને ભુવનેશ્વર તરીકે ઓળખાય છે. ભુવનેશ્વર જગન્નાથપુરીની બાજુમાં નજીકમાં છે અને બુજાનીથી છે. ત્યાંથી જ કલ્પવૃક્ષથી વિભૂષિત ગગનચુંબી નીલાચલનું શિખર એના જોવા મળ્યું. સાક્ષાત શરીરધારી ભગવાન વિષ્ણુના અદભુત નિવાસ સ્થાનને શોધતા વિદ્યાપતિ નીલાચલની તળેટીમાં જઈ પહોંચ્યા. હવે તેમની દર્શનની ઉત્કંઠા ઘણી વધી ગઈ હતી, પરંતુ તે બ્રાહ્મણને આગળ વધવાનો માર્ગ દેખાતો હતો નહીં. એટલે તેઓ તરત જ રથ પરથી નીચે ઉતર્યા, જમીન પર દર્ભનું આસન પાથરી મૌન ભાવે દંડવત કરીને સૂઈ ગયા. અને એ ભગવાનનું ચિંતન દંડવત કરતા કરતા ભગવાનનું ચિંતન કરતા હતા, પ્રભુને વિનંતી કરતા હતા, પ્રભુ માર્ગ દેખાતો નથી, હવે આગળ મારે જવું કેવી રીતે? આવી રીતે તેઓ દર્શનની સિદ્ધિ માટે ભગવાનના શરણાગત થઈ ગયા. અને તે જ વખતે પર્વત ઉપરથી પશ્ચિમ દિશામાં ભગવત ભક્તોની અલૌકિક વાણી સંભળાવવા લાગી. એ ભગવત ભક્તો દર્શન કરીને આવેલા હતા અને અંદર અંદર વાતો કરતા હતા. તો એ બધો અવાજ આ બ્રાહ્મણના કાનમાં ગયો. આથી તેઓ પ્રસન્ન થઈ ગયા. તેઓ તે શબ્દોની દિશામાં આગળ વધવા લાગ્યા અને થોડી દૂર જતા જ તેઓને વિખ્યાત સબર દીપક નામનો આશ્રમ જોવા મળ્યો. ત્યાં તેમને વૈષ્ણવ ભક્તોના દર્શન કર્યા. આથી તેઓને પ્રણામ કરી હાથ જોડીને ઉભા રહી ગયા. ત્યારે તે સબર દીપક આશ્રમમાં રહેનારો વિશ્વાસ બસુ નામે એક સબર હતો. એ ભગવાન જગન્નાથની પૂજા કરીને સમાપ્ત કરીને પ્રસન્ન થઈને પર્વતની વચ્ચેથી તે વખતે ત્યાં એ સબર આવ્યા. સબર એટલે એક શુદ્ર જાતિનો માણસ, આદિવાસી માણસ, સાદી ભાષામાં કહીએ તો. એ સબર પોતે રોજ આ જગન્નાથજીની પૂજા કરવા જતા અને સબર દીપક નામના આશ્રમમાં રહેતા. હવે આ સબરે વિદ્યાપતિને પૂછ્યું કે હે બ્રહ્મણ, તમે ક્યાંથી આ વનમાં આવ્યા છો? આ વનનો માર્ગ તો ઘણો વિકટ છે. તમે ભૂખ તરસથી થાકી ગયા લાગો છો. અહીંયા આરામથી વિશ્રામ કરો. એમ કહી વિશ્વાવસુ સબરે બ્રાહ્મણ માટે પાદ્ય આસન અર્ધ પ્રદાન કર્યા. પછી વિનયપૂર્વક પૂછ્યું કે હે વિપ્રવર, તમે ફલાહાર કરશો કે તૈયાર કરેલી રસોઈ જેવી તમારી રુચિ હોય તેવું તમે ભોજન કરો. આજે મારું અહોભાગ્ય છે કે આજે મારું જીવન સફળ થઈ ગયું કે સાક્ષાત વિષ્ણુ જેવા બ્રહ્મદેવ આપ મારા ત્યાં પધારે છો. ત્યારે વિદ્યાપતિ બ્રાહ્મણે કહ્યું કે ભાઈ, હું તો ઘણો દૂરથી ઉજ્જૈનથી અવંતી નગરીમાંથી જે ઉદ્દેશને માટે આવ્યો છું તેને આપ સફળ કરો. હું અવંતીપુરીના નિવાસી મહારાજા ઇન્દ્રદ્યુમ્નના પુરોહિતનો ભાઈ છું. રાજાએ મને અહીં વિરાજતા નીલમાધવ શ્રીહરિના દર્શન કરવા માટે મોકલ્યો છે. દર્શન કરીને હું જ્યાં સુધી મારા રાજાને આના સમાચાર નહીં પહોંચાડું ત્યાં સુધી હું નિરાહાર જ રહીશ. માટે મને જલ્દીથી ભગવાનના દર્શન કરાવો. બ્રાહ્મણની વાત સાંભળી સબરે જગન્નાથજીનું ધ્યાન કરતા કહ્યું, હે વિપ્રવર, મેં પહેલેથી જ આ બધા સમાચાર જાણી લીધા હતા કે આ તીર્થમાં હવે રાજા ઇન્દ્રદ્યુમ્ન કાયમ માટે નિવાસ કરશે. ચાલો હું તમને પર્વત પર લઈ જઈ
અને તે ભગવાનના દર્શન કરાવું. આમ કહીને સબર બ્રાહ્મણને ગહન વનમાં લઈ ગયો. ઉપર ચડતા પથ્થરોના કારણે ઊંચી નીચી જમીન, એક એક માણસ ચાલી શકે એવો રસ્તો હતો. તે પણ કાંટાના કારણે બહુ દુર્ગમ હતો. ત્યાં મોટે ભાગે ગાઢ વન હોવાથી અંધારું રહેતું હતું. સબર વારંવાર માર્ગનો પરિચય આપતી સૂચનાઓ આપતો હતો. 4 ઘડી તેઓ ચાલ્યા છે પછી રોહિણ કુંડના તટ પર બંને પહોંચ્યા. હવે સબરે કહ્યું કે હે દ્વિજ શ્રેષ્ઠ, આ રોહિણ કુંડ છે, જે પૃથ્વી પરના સમસ્ત જળની ઉત્પત્તિનું કારણભૂત મહાતીર્થ છે. અહીં તમે સ્નાન કરીને મનુષ્ય વૈકુંઠ ધામમાં જઈ શકે છે. આના પૂર્વ ભાગમાં આ મહાન જે કલ્પવૃક્ષ તમને જોવા મળે છે, તેની છાયામાં જઈને મનુષ્યના બ્રહ્મહત્યા જેવા પાપો પણ નાશ પામી શકે છે. અને આ બંનેની મધ્યમાં જે કુંજ છે, તેમાં જ વેદાંત પ્રતિપાદિત સાક્ષાત ભગવાન શ્રી જગન્નાથજી બિરાજમાન છે. હવે ચાલો તે જગન્નાથજીના દર્શન કરો. દર્શન માત્રથી બધા પાપોનો વિનાશ થઈ જશે. તમારો જન્મારો સફળ થઈ જશે. વિદ્યાપતિએ તે કુંડમાં સ્નાન કર્યું. દૂરથી જ મન, વાણી, મસ્તકથી ભગવાનને પ્રણામ કર્યા. ભગવાનને ગદગદ કંઠે સ્તુતિ કરતા કહ્યું કે આપના યુગલ ચરણારવિંદના શરણમાં હું આવ્યો છું. આ સંસારમાંથી મારો ઉદ્ધાર કરો. પછી ભગવાનના ચરણમાં મસ્તક ઝુકાવી વિદ્યાપતિ પ્રણવ મંત્રના જપ કરવા લાગ્યા. આથી સબરે કહ્યું કે બ્રાહ્મણ, દિવસ પસાર થઈ ગયો છે, તેથી જલ્દી કરો, આપણે ઘેર જઈએ. આ ઘોર વનમાં હિંસક પશુઓ રહે છે, તેથી સૂર્ય અસ્ત થાય તે પહેલા આપણે ઘેર પહોંચવું બહુ જરૂરી છે. આથી બંને શીઘ્ર આશ્રમે જવા રવાના થયા. વિદ્યાપતિને દર્શનમાં એટલો બધો આનંદ આવ્યો કે ભૂખ, તરસ કે થાકનો ખ્યાલ પણ રહ્યો નહીં. સબર આશ્રમ પર આવીને વિશ્વાવસુ સબરે બ્રાહ્મણને વિવિધ પ્રકારના દિવ્ય પદાર્થો આપ્યા. સારી રીતે બ્રાહ્મણનું પૂજન કર્યું. બ્રાહ્મણે કહ્યું, હે સાધુ, તમે મારા સત્કાર માટે જે અલૌકિક વસ્તુઓ મને સમર્પિત કરી છે, તેવા પદાર્થો તો રાજાઓ પાસે પણ હોતા નથી. પણ તમારા જેવા સામાન્ય જંગલમાં રહેનારાના ઘરમાં આવી દિવ્ય વસ્તુઓનો સંગ્રહ છે, તે આશ્ચર્યની વાત છે. ત્યારે વિશ્વાવસુ સબરે કહ્યું, હે બ્રહ્મન, ઇન્દ્ર વગેરે દેવતાઓ દરરોજ સ્વર્ગમાંથી દિવ્ય ઉપચારો લઈને જગન્નાથજીની પૂજા કરવા આવે છે. અને પૂજા કરીને ગીત, વાદ્ય, નૃત્ય વગેરે દ્વારા જગન્નાથજીને સંતુષ્ટ કરીને પોતાના સ્થાને જાય છે. અને એ સ્થાને જ્યારે જાય છે ત્યારે રોજે રોજ જે દિવ્ય ઉપહારો લઈને આવેલા છે તે અહીંયા મૂકીને જાય છે. આથી આ બધા દિવ્ય પદાર્થો એ જગન્નાથજીનો પ્રસાદ છે, તે મેં તમને અર્પિત કર્યું છે. ભગવાનના આ પ્રસાદને ખાવાથી અમારા લોકોના રોગ અને વૃદ્ધત્વનો નાશ થઈ ગયો છે. અને આના સેવનથી મનુષ્ય માત્ર મોક્ષ પ્રાપ્ત કરેલી છે. ભગવત પ્રસાદનો આવો દુર્લભ પ્રભાવ સાંભળી બ્રાહ્મણના શરીરે રોમાંચ થયું. આનંદના આંસુથી આંખો ઉભરાઈ ગઈ. પછી કહ્યું, ઓહો, આ સબરકુળમાં ઉત્પન્ન થઈ દરરોજ ભગવાનના દિવ્ય પ્રસાદનો ભોગ કરે છે. આ પૃથ્વી પર આ સિવાય ભાગ્યશાળી બીજું કોઈ જ નથી. તો હું આની સાથે જરૂર મિત્રતા કરીશ. હું પણ હવે આ જીવનમાં રહીશ. આમ વિચાર કરી સબરે કહ્યું, જો મારા પર તમારો અનુગ્રહ હોય તો હું તમારી સાથે મિત્રતા કરવા માંગુ છું. હું ભાગ્યશાળી છું, તેથી જ તમને મને મળવાનું થયું છે. તમારી કૃપાથી હું આ દુસ્તર ભવસાગરને પાર કરી જઈશ. વૈષ્ણવ સાથે મિત્રતા થવી એ તો દુઃખમય સંસારમાંથી પાર કરાવનારી છે. આજ આ અસાર સંસારનો સાર છે. તમારા જેવા મિત્રના કારણે જ મને શંખ ચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુના દર્શન થયા છે, અને ફરીથી પણ હવે દર્શન થશે.
હવે રાજા ઇન્દ્રદ્યુમ્ન પણ આરાધના કરવા અહીં આવીને રહેશે. તેની ઈચ્છા છે કે તેઓ અહીં એક વિશાળ મંદિરનું નિર્માણ કરે. જગન્નાથજીની પૂજા માટે હજારો ઉપચારોનો પ્રબંધ અમારા રાજા કરશે. સબરે કહ્યું, આ પણ પુરાતન કાળથી પ્રસિદ્ધ વાત છે જે તમે રાજાના સંદર્ભમાં કહી છે, પણ તે રાજા અહીં નીલમાધવના દર્શન નહીં કરી શકે. ભગવાને યમરાજની સાથે એવી પ્રતિજ્ઞા કરી છે તે પ્રમાણે તેઓ તરત જ સ્વર્ણમય રેતીમાં છુપાઈને અદૃશ્ય થઈ જશે. હવે ભગવાને યમરાજ સાથે જે પ્રતિજ્ઞા કરી છે એનો વિશેષ ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરવામાં આવ્યો નથી, પણ એ પ્રતિજ્ઞા પ્રમાણે રાજા એ આવશે તે પહેલા જ આ મૂર્તિ અદૃશ્ય થઈ જશે એવું લખ્યું. પરમ સૌભાગ્યથી તમોને દર્શન થયા છે, પણ ઇન્દ્રદ્યુમ્ન રાજાના આવવાથી આ ભગવાન આંખોથી અદૃશ્ય થઈ જશે. પણ હે બ્રાહ્મણ, આ વાત તમારે રાજાને કહેવી નહીં. પણ જ્યારે રાજા અહીં આવીને દર્શન નહીં કરે ત્યારે રાજા અન્ય જળનો ત્યાગ કરીને મરવા તૈયાર થઈ જશે. ત્યારે સ્વપ્નમાં તેઓ શ્રીને ભગવાનના દર્શન થશે અને પછી આદેશ પ્રમાણે ભગવાનની કાષ્ટમય 4 મૂર્તિઓ બ્રહ્માજી દ્વારા અહીંયા સ્થાપિત કરવામાં આવશે અને પછી એ રાજા ભક્તિપૂર્વક તેમની પૂજા કરશે. આવી પુણ્યમય ચર્ચા કરતા તેઓ રાતે સૂઈ ગયા. સવાર થતાં જ તીર્થરાજ સમુદ્રના જળમાં સ્નાન કર્યું. પછી ભગવાન માધવને પ્રણામ કરીને રાજાને રહેવા માટે ઉત્તમ સ્થાન નક્કી કરી તેઓ બંને પાછા આવ્યા. પછી વિદ્યાપતિ રથ પર બેસીને અવંતપુરી ચાલ્યા ગયા. જતા પહેલા તેઓએ પુરુષોત્તમ ક્ષેત્રની પરિક્રમા કરી. પરિક્રમા પૂરી કરીને ભગવાનનું ધ્યાન કરતા ખાધા પીધા વિના જ સાંજ સુધીમાં તે પુરોહિતના ભાઈ અવંતીપુરીમાં આવી ગયા. હવે આ જે જગન્નાથપુરીના મહાત્માનો પ્રસંગ મેં તમને શ્રવણ કરાયો છે, અત્યાર સુધીની જે વાત મેં કરી તે બધી સ્કંદ પુરાણમાં લખેલી છે. પરંતુ અમે બીજેથી એવું સમાચાર એવું વાંચેલું હતું કે જ્યારે આ વિદ્યાપતિ એ આ સબર આશ્રમ પર પહોંચી વિશ્વાવસુ સબરને મળે છે તે વખતે વિશ્વાવસુ સબરે આ વિદ્યાપતિને ભગવાનના દર્શન કરાવવાની ના પાડી દીધી હતી. વિદ્યાપતિ અહીંયા આશ્રમમાં ઘણા દિવસ સુધી રહ્યા, પણ વિશ્વાવસુએ તો ના જ પાડી હતી અને વિશ્વાવસુએ તે વિદ્યાપતિને કહી દીધેલું કે હું રોજ પૂજા કરવા જઉં છું, પણ તમારે મારી સાથે આવવું નહીં કે મારો રસ્તો શોધવાનો પ્રયત્ન કરવો નહીં. એમ કરતા ઘણા દિવસ નીકળી ગયા હતા. આ વાત સ્કંદ પુરાણની નથી પણ અન્ય પુરાણની છે. ઘણા દિવસ નીકળી ગયા હતા. એ દરમિયાન આ વિશ્વાવસુની એક પુત્રી તેનું નામ લલિતા છે. તો આ જે વિદ્યાપતિ હતો એ લલિતાના પ્રેમમાં પડી જાય છે. લલિતાએ પ્રસ્તાવ મૂક્યો વિદ્યાપતિનો કે તું મારી સાથે લગ્ન કર. તો વિદ્યાપતિએ લલિતાને કહ્યું કે હું તારી સાથે અવશ્ય લગ્ન કરીશ, મારી પણ ઈચ્છા ખૂબ છે, પરંતુ તું મારું આટલું કાર્ય કર. હું તો રાજાનું કાર્ય કરવા માટે આવ્યો છું આટલે દૂરથી, અને અમે તો કાયમ માટે અહીં વસવાટ કરવાનો વિચારી રહ્યા છીએ કે છે, પરંતુ તારા પિતા એટલું છે કે મને એ નીલાચલ ધામના દર્શન કરાવે, મારી મૂર્તિના દર્શન કરવા છે, તો જ રાજાને મારું મોઢું શું બતાવવું કે છે. લલિતાએ પણ એના પિતા પૂજા કરીને આવી ગયા. પછી લલિતાએ વાત કરી કે પિતાજી, મને આ યુવાન બહુ જ ગમે છે, હું એની સાથે લગ્ન કરવા માંગુ છું, પરંતુ મને આ વિદ્યાધરે એવી કન્ડિશન મૂકી છે કે મને નીલાચલ ભગવાનના દર્શન કરાવવા. વિશ્વાવસુએ ના જ પાડી હતી, પણ લલિતાના આગ્રહની આગળ એ વિશ્વાવસુ ઝૂકી ગયા છે. એટલે વિશ્વાવસુએ લલિતાને એમ કીધું કે હું એ બ્રાહ્મણને દર્શન જરૂર કરાવું, પણ મારી એક શરત છે. કે શું? તો કે જે હું એ બ્રાહ્મણના આંખે પાટા બાંધી લઈશ અને આ જંગલનો જે વિકટ માર્ગ છે એ મારી પાછળ એ ભલે ચાલતા પગદંડીના રસ્તે આવે
અને એ રસ્તો એને કોઈ સંજોગો હું બતાવીશ નહીં. અને ભગવાન નીલાચલના મંદિરે પહોંચ્યા પછી એનો પાટો હું ખોલી નાખીશ આંખની, અને પછી એ દર્શન પ્રેમથી દર્શન ધરાઈને દર્શન કરે. એને દર્શન કરવાની જે ઈચ્છા છે ને કહીએ તો એ તારી પાસે એટલું વચન માંગ્યું છે દર્શનનું તો કોઈ દર્શન કરાવી લઉં. અને પાછું દર્શન થઈ જાય પછી આશ્રમ પર પાછા આવીએ, આપણા ઘર પાછા આવીએ અને ફરીથી એ વિદ્યાપતિની આંખે હું પાટો બાંધી દઈશ. અને એમ કરીને પછી આશ્રમ પર આવ્યા પછી એનો પાટો ખોલી લઈશું. બોલ, તો તારી જે કન્ડિશન છે એ પણ મંજૂર થશે. પછી વિદ્યાપતિ સાથે લગ્ન કરવું પડશે અને એને પણ એની પણ ઈચ્છા પૂર્ણ થઈ જશે કે મને ભગવાનના દર્શન કરવા છે. હકીકતમાં તો આ વિદ્યાપતિ કેમ આવ્યો હતો? એનો માર્ગ દર્શન બી કરવા હતા અને માર્ગ બતાવવાનો હતો જેથી રાજા આ દર્શન કરી શકે. માર્ગની તો ખબર એને આ વિદ્યાપતિને પડતી જ નથી. જો આંખો બંધ કરીને જાય, પટ્ટી મારીને જાય તેને ખબર કેવી રીતે પડે? એટલે પછી લલિતા એ વિદ્યાપતિ રાત્રે મૂંઝાઈ ગયો છે. એટલે લલિતાએ રસ્તો બતાવ્યો વિદ્યાપતિને કે ગભરાવો છે, શું કરવાનું છે? મારા પિતાએ તમારું દર્શન કરવાનું તો હા પાડી છે ને? કહે છે હા. તો એક કામ કરો કે તમારું જે ગમછો તમે બાંધો છો, દુપટ્ટો ગમછો એમ, એ ગમછાના છેડા ઉપર હું સરસવના દાણા બાંધી દઈશ અને એક નાનકડું કાણું પાડી દઈશ કે છે. એટલે તમે જયારે એ રસ્તે પસાર થશો તો ધીરે 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 એ સરસવના દાણા વેરાતા જશે. મારા પિતાની પાછળ તમારે ચાલવાનું છે. મારા પિતાને ખબર પડે કે તમારા ગમછામાં સરસવના દાણા બાંધેલા છે. એટલું બારીક કાણું પાડીશ ને તો ધીરે ધીરે પડશે, કોઈને બી ખબર નહીં પડે પછી. અને એમ કરતા 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 તમે નીલાચલ ધામમાં પહોંચી જશો. ત્યાં સુધી ચાલે એટલા દાણા હું બાંધી દઈશ કે છે. અને તમે જયારે પાછા આવી જશો અને પછી તમે તમારા રાજાને લેવા જશો ત્યાં સુધીમાં આ સરસવના દાણા બધા ઉગી નીકળશે અને એને પીળા રંગના ફૂલો આવે એમાં છોડ ઉત્પન્ન થઈ ગયા છે. એટલે તમારે પછી ફેરથી આવો રાજાને લઈને, કારણ મારા પિતાને પૂછવાની જરૂર જ નહીં પડે. તમારા સરસવના દાણા જે ઉગ્યા છે તો પીળા ફૂલવાળા છોડ ઉગ્યા છે એ માર્ગે આગળ જતું રહેવાનું. તો તમે તમારા રાજાને જગન્નાથના દર્શન કરાવી શકશો. તો આવી રીતે આખું આયોજન થઈ ગયું. વિશ્વાવસુ સબરને આની ખબર પડી નહીં. અને એવી રીતે પછી બીજે દિવસે સવારે એ ગમછા પર બાંધવામાં આવ્યો સરસવના દાણા. એ વિશ્વાવસુની પાછળ આ વિદ્યાપતિ ગયા, નીલાચલ ભગવાનના દર્શન કર્યા, ત્યાં જઈને પાટો આંખેથી છોડ્યો, દર્શન ધરાઈને કર્યા. પછી પાછા પાટો બાંધી દીધો, પાછા આશ્રમ પર આવ્યા. પછી લલિતા બી ખુશ હતી. હવે આ વિદ્યાધર પણ ખુશ છે. અને હજુ વિશ્વાવસુ સબરને ખબર પડી નહીં કે આ બધું આયોજન એવું થઈ ચૂક્યું છે. અને પછી એ લલિતાને કીધું કે હું રાજાને લેવા જઉં છું. રાજા અહીંયા રસાલો લઈને કાયમ માટે આવવાના છે અને ત્યાં સાથે હું પછી લગ્ન કરીશ. તો આવી આ જે કથા છે, જે જગન્નાથપુરી નીલાચલ ધામને એને સુધી કાઢ્યું આ જે વિદ્યાપતિ એના પુરોહિતના ભાઈએ, એ વાત આ સ્કંદ પુરાણમાં આ પ્રસંગ નથી આપતો. સ્કંદ પુરાણમાં તો થોડી વાર પહેલા મેં જે પ્રસંગ કીધો એ આપેલો છે. પણ એમ કહેવાય છે કે અન્ય પુરાણમાં આ લલિતાનો સરસવના દાણા વાળો પ્રસંગ છે. તો ચલો વિષ્ણુ, આપણે હવે આગળ વધીએ આ કથામાં. પછી પેલા પુરોહિતના ભાઈ છે વિદ્યાપતિ, એ ઉજ્જૈનીમાં આવી ગયા છે. આવ્યા એટલે તરત જ એને દૂતોને સમાચાર આપે કે જાઓ રાજાને ખબર કરો કે હું તપાસ કરીને આવી ગયો છું. ઇન્દ્રદ્યુમ્નને તો સમાચાર મળ્યા કે વિદ્યાપતિ આવી ગયા છે તો ઇન્દ્રદ્યુમ્ન તો ઘણા જ પસંદ થઈ ગયા. અને એ જ વખતે ઇન્દ્રદ્યુમ્ન રાજા ભગવાન જનાર્દનની પૂજા કરીને જ બહાર આવ્યા હતા. વિદ્વાન બ્રાહ્મણો સાથે પ્રસન્નતાપૂર્વક બેઠા. વિદ્યાપતિના આગમનની પ્રતીક્ષા રાજા કરવા લાગ્યા. અને તે જ સમયે પ્રવેશ દ્વાર પરના છડીદારો અને દ્વારપાલો સાથે પૂર્વવાસીઓની સાથે ઉત્સાહપૂર્વક વિદ્યાપતિ બ્રાહ્મણે ભગવાન નીલમાધવના પ્રસાદ સ્વરૂપ સુંદર માળા હાથમાં લઈ રાજાની સામે દરબારમાં પ્રવેશ કર્યો. અને જેવા વિદ્યાપતિને જોયા કે રાજા સિંહાસન પરથી ઉભા થઈ ગયા. બોલ્યા, હે જગદીશ, પ્રસન્ન થાઓ. પછી વિદ્યાપતિ પાસે જઈને બોલ્યા, આજે મારું જીવન
કર્મ બંને સફળ થઈ ગયા. કેમ કે આ પ્રસાદી માળા રૂપે હું સાક્ષાત માધવના દર્શન કરું છું. સંસારના સમસ્ત પાપોનો વિનાશ કરનારી ભગવાનના મસ્તકે ચડેલી આ દિવ્ય માળાને હું પ્રણામ કરું છું. હે પ્રભુ, હું આપના શરણે આવ્યો છું. હે પ્રભુ, મારો ઉદ્ધાર કરો. અશ્રુ ગદગદ વાણીથી આ પ્રમાણે કહીને રાજા ઇન્દ્રદ્યુમ્ને પૃથ્વી પર મસ્તક મૂકી પ્રણામ કર્યા. સંપૂર્ણ અંગોમાં રોમાંચ થયો. પછી વિદ્યાપતિ બોલ્યા, પોતાના તેજથી બધા લોકોના પાપનું નિવારણ કરનારા નીલાચલ નિવાસી ભગવાન શ્રી માધવ તમારા ઉપર અનુગ્રહ કૃપા કરે. આમ કહી વિદ્યાપતિએ તે માળા રાજા ઇન્દ્રદ્યુમ્નના ગળામાં પહેરાવી. પોતાના હૃદય પર લટકતી માળાને જોઈને રાજાએ એવું માન્યું કે સાક્ષાત ભગવાન જ મારા હૃદયમાં બિરાજમાન થઈ ગયા છે. પછી પોતાના બંને હાથ પોતાના મસ્તકે મૂકી નેત્રો બંધ કરી આનંદાશ્રુઓ સાથે ગદગદ કંઠે રાજાએ શ્રીહરિની સ્તુતિ કરી. એ પ્રભુ, આપ તો વિશ્વરૂપના રોમે રોમમાં આપ અનેક બ્રહ્માંડોનું ધારણ કરીને રહ્યા છો. બ્રહ્મા, ઇન્દ્ર તથા રુદ્ર આદિ દેવતાઓનો મુગટ આપના ચરણારવિંદની શોભા વધારે છે. હે જગન્નાથ, હું અનાદિ કાળથી ભટકતો દીન મનુષ્ય અત્યારે આપની શરણે આવ્યો છું. હે પ્રભુ, મારી રક્ષા કરો. આ પ્રમાણે રાજાએ સ્તુતિ કરી. રાજા પોતાના આસન પર બેઠા. પછી રાજાએ આદરપૂર્વક વિદ્યાપતિનું પૂજન કર્યું. હવે અહીંયા સ્કંદ પુરાણમાં આ સ્તુતિ ઘણી મોટી આપવામાં આવી છે, એટલે મેં એને બહુ શોર્ટ કરીને આટલું બતાવ્યું છે આપણે. તો વિદ્યાપતિએ રાજાને પોતાના અનુભવમાં આવેલ સબર આશ્રમમાં પોતે પ્રવેશ કર્યોથી માંડીને સમુદ્ર સ્નાન, પુરુષોત્તમ ક્ષેત્ર સંબંધી સમસ્ત વૃતાંત સવિસ્તાર કહી સંભળાવ્યું. નીલાચલના પર્વત પર ચઢવું, નીલમાધવના દર્શન કરવા, રોહિણ કુંડમાં સ્નાન કરવું, કલ્પવટનો મહિમા, નૃષિ વગેરે સ્વરૂપોની પ્રતિષ્ઠા, રથમાં ફરીને જોયેલી પુરુષોત્તમ ક્ષેત્રની લંબાઈ પહોળાઈ બધાનું યથાવત વર્ણન કર્યું. આ સાંભળી રાજાએ ભગવાન વિષ્ણુના સ્વરૂપનું યથાર્થ વર્ણન કરવા કહ્યું. વિદ્યાપતિ બોલ્યા, હે રાજન, ભગવાન જગન્નાથની દિવ્ય મૂર્તિના આ ચર્મ ચક્ષુથી દર્શન કરી મનુષ્ય મોક્ષનો અધિકારી બની જાય છે. ભગવાનની તે મૂર્તિ ઘણી પ્રાચીન છે. ઇન્દ્રની મણીથી બનેલી મૂર્તિ છે. બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર વગેરે દેવતાઓ રોજ તેની પૂજા કરવા આવે છે. આ દિવ્ય માળા આ દેવતાઓ જ ભગવાનને અર્પણ કરી હતી. હે રાજન, આ માળા કદી કરમાતી નથી કે આ માળાની સુગંધ કદી ઓછી થતી નથી. ભગવાનના દિવ્ય ઉપહારમાં આવેલી આ સ્વર્ગીય માળાના સ્વર્ગીય પ્રસાદ ખાવાથી મારા સમસ્ત પાપ ક્ષીણ થઈ ગયા છે. હું દેવતાઓની જેમ અલૌકિક તેજથી સંપન્ન થઈ ગયો છું, તે તમે જોયું. હે મહારાજા, ત્યાં ભોગ અને મોક્ષ બંને એક સાથે સ્થિત છે. વૃદ્ધાવસ્થા, રોગ, શોક વગેરે દુઃખોનો ત્યાં તો સદંતર ભાવ છે. એ તીર્થમાં વિકસિત નીલકમળ જેવા વિશાળ નેત્રો વાળા ભગવાન જગન્નાથ પ્રસન્ન વદને બિરાજે છે. શરણાગતોને અમૃતમય મોક્ષ પ્રદાન કરે છે. રાજાના પૂછવાથી વધુમાં વિદ્યાપતિએ કહ્યું, હે રાજન, હું સંધ્યાના સમય પુરુષોત્તમ તીર્થમાં ભગવાન પાસે પહોંચ્યો ત્યારે દિવ્ય સુગંધયુક્ત વાયુ પ્રસરી રહ્યો હતો. આકાશ માર્ગમાં દેવતાઓના શબ્દ સંભળાતા હતા. ત્યાં વિશ્વાવસુ નામના સબર સાથે એની મિત્રતા કરી. તેને મને દિવ્ય ઉપહાર, ભોજન અને આ માળા મને આપી છે. સદા તાજી રહેનારી આ માળા લક્ષ્મી તથા અનેક પ્રકારનું સુખ પ્રદાન કરનારી છે. દરિદ્રતા તથા પાપોનો સંહાર કરનારી છે. ભગવાનનું તે ઉત્તમ ક્ષેત્ર ગાઢ જંગલોથી વ્યાપ્ત છે. નીલાચલની નાભી છે, એટલે કે કેન્દ્ર સ્થાન છે. તેનો વિસ્તાર 5 કોષનો છે. તીર્થરાજ સમુદ્રના તટે સ્થિત છે. ચારે બાજુ સોનેરી રીતિ પથરાયેલી છે.
પર્વતના શિખર પર એક ઊંચું કલ્પવૃક્ષ છે, જે પ્રલય કાળમાં પણ સ્થિર રહે છે. તેની લંબાઈ 1 કોશ છે, જેની પશ્ચિમમાં રોહિણ કુંડ છે. તે જળનું ઉદ્ગમ સ્થાન મનાય છે. તેમાં ઉતરવા માટે નીલ પથ્થરોની સીડીઓ છે. કુંડની બહાર ચારે દિશાઓમાં સ્ફટિકમણીની 4 વેદીઓ છે. કુંડની પૂર્વ દિશામાં જે વેદી છે તેના મધ્ય ભાગમાં શંખ ચક્ર ગદાધારી ઇન્દ્રનીલ મણિમય ભગવાન વિરાજે છે. તે સ્થાન વટવૃક્ષની છાયા પડવાથી સદા શીતળ રહે છે. ભગવાનનો તે શ્રી વિગ્રહ 81 આંગળ ઊંચો છે અને સુવર્ણમય કળશ કમળની ઉપર સ્થિત છે. તે શ્રી વિગ્રહના મુખચંદ્રથી 3 પ્રકારના તાપોનું નિવારણ થાય છે. ભગવાનના બંને નાસિકા પુટ તલના ફૂલ જેવી શોભા ધરાવે છે. મૂર્તિ હોવા છતાં બંને હોઠ પર મધુર મુસ્કાન છે. હસવાથી ખીલેલા બંને ગાલ દ્વારા ભગવાનની દાઢી બહુ સુંદર દેખાય છે. હાસ્યયુક્ત હોઠ, કપોળ, દાઢી, મુખના સુંદર ખૂણા વગેરે ધારણ કરનાર ભગવાન માધવ વિશ્વકર્મા જેવા શિલ્પીઓમાંથી આદર્શ બનેલા છે. મકરાકૃત કુંડલોથી શોભતા બંને કાનથી ભગવાનનું મુખચંદ્ર એ પૂર્ણ ચંદ્રનો ઉપહાસ કરી રહ્યું હોય તેમ લાગે છે. ગળાના સુંદર આભૂષણોથી કંઠ પ્રદેશ શોભે છે. ભગવાનનો ખભા ભરાવદાર પોળા છે. ઘૂંટણ સુધી લોબી 4 ભુજાઓ છે. વક્ષ સ્થળ પર દિવ્ય હાર શોભે છે. દિવ્ય કૌસ્તુભમણિ ધારણ કર્યો છે. ભગવાને ગળામાં લટકતો ત્રિવલીના મધ્ય ભાગ સુધી સ્પર્શ કરે છે. મોતીની માળાઓ કમર સુધી લટકે છે. ભગવાનના કટી પર પીતાંબર શોભે છે. બંને જાંઘો 2 સ્તંભ જેવા છે. ભગવાનના બંને ચરણ ગોળાકાર, ઘૂંટણો પગ સુધી લટકતી વનમાળા રત્નમય કળાઓથી શોભે છે. તે હાર, કંકણ, બાજુબંધ અને મુગટ વગેરેથી વિભૂષિત છે. 4 હાથોમાં ચક્ર, પદ્મ, ગદા અને શંખના રૂપમાં ક્રમશઃ જ્ઞાન, અહંકાર, ઐશ્વર્ય અને વેદ રાશિને ભગવાન ધારણ કરે છે. ભગવાનની ડાબી બાજુ ભગવતી લક્ષ્મી વિના વાદન કરી રહ્યા છે. તેમની દ્રષ્ટિ ભગવાનના મુખારવિંદને નિરખી રહી છે. જગતના પિતા તથા માતા એવા ભગવાન વિષ્ણુ અને ભગવતી લક્ષ્મી બંને તે પર્વત પર નિવાસ કરે છે. બંને મૌન ભાવે બેઠા હોવા છતાં દર્શન કરનારા ભક્તો પર કૃપાવૃષ્ટિ કરે છે. તેમની પાછળ પોતાની ફણાઓનું છત્ર ધરી ભગવાન શેષનાગ ઉભા છે. આગળ સુદર્શન ચક્રને દિવ્ય શરીર ધારણ કરીને ઉભા છે. સુદર્શનની પાછળ ગરુડજી હાથ જોડીને ઉભા છે. જે લોકો પુરુષોત્તમ તીર્થ નિવાસી નીલ વિગ્રહ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે તે સર્વ પ્રકારના બંધનોથી છૂટી ભગવાન વિષ્ણુના પરમધામમાં પ્રવેશ કરે છે. ત્યાં જગદીશ્વર માધવના સેવકો પાસેથી મેં આ મહાત્માનો સારી રીતે પરિચય પ્રાપ્ત કર્યો છે. તો સૃષ્ટિના આદિકાળથી પરંપરાગત ચાલી આવેલી આ પુરાતન સુપ્રસિદ્ધ આખ્યાન સાંભળીને હું આવ્યો છું. રાજા બોલ્યા, તમારી વાત મારા માટે વિશ્વસનીય છે. આજે હું કૃતકૃત્ય થઈ ગયો. હવે હું પૂર્ણ ભાવથી ત્યાંની યાત્રા કરીશ. હું મારી બધી સમૃદ્ધિ સાથે પુરુષોત્તમ તીર્થમાં નિવાસ કરીશ. નગર કિલ્લો બનાવીશ. ભગવાન વિષ્ણુની પ્રાપ્તિ માટે 100 અશ્વમેઘ યજ્ઞનું ત્યાં જઈને હું અનુષ્ઠાન કરીશ. સેંકડો ઉપચારોથી ભગવાનનું પૂજન કરીશ અને ભગવાનને હું પ્રસન્ન કરીશ. એટલામાં જ દેવર્ષિ નારદ ત્યાં પધાર્યા. રાજાએ તેમનું યથોચિત સન્માન કર્યું. નારદજીએ પૂછ્યું કે હે નારદજી, કયા પ્રયોજનથી આજે આપે મારા ઘરને પવિત્ર કર્યું છે? આપની આજ્ઞા હોય તો જણાવો. દેવર્ષિ નારદે કહ્યું, હે રાજન, તમારો નિશ્ચય ઉત્તમ છે. હજારો જન્મોના અભ્યાસ પછી નીલાચલ ગુહા નિવાસી ભગવાન માધવમાં ભક્તિ પ્રાપ્ત થાય છે. બ્રહ્માજીએ આ જ ભગવાન
જગદીશ્વરની આરાધના કરી સૃષ્ટિ નિર્માણ કરી આમ પિતામહની પદવી મેળવી તમે તેમના વંશમાં છો. આ ભવસાગરમાં ડૂબેલાઓ માટે વિષ્ણુ ભક્તિ એક નૌકા છે. પ્રયાગ, ગંગા વગેરે તીર્થો, તપશ્ચર્યા, શ્રેષ્ઠ અશ્વમેધ યજ્ઞો, દાન, વ્રત, ઉપવાસ, નિયમો, આ બધું હજારો વાર કરવામાં આવે અને તેનાથી પ્રાપ્ત થતા પુણ્યોને કરોડો ગણું કરવામાં આવે અને એ બધું બેકઠું કરવામાં આવે તો પણ તે વિષ્ણુ ભક્તિના 1000માં ભાગની બરાબરી કરી શકતું નથી. રાજાએ પૂછતા નારદજીએ વિષ્ણુ ભક્તિનું સ્વરૂપ તથા લક્ષણ બતાવતા કહ્યું કે ભક્તિના 3 ભેદ છે. સાત્વિક, રાજસી ભક્તિ અને તામસી ભક્તિ. અને ચોથી ભક્તિ છે નિર્ગુણા ભક્તિ છે. હવે તામસી ભક્તિ કોને કે સમજાવ્યું છે કે જે લોકો પોતાના લાભ માટે અને બીજાને નુકસાન થાય, પોતાના દુશ્મનોનું નુકસાન થાય અને એના માટે ભગવાનની જે પૂજા આરાધના કરે છે એ તામસી ભક્તિ છે. જે લોકોને યશની પ્રાપ્તિ કરવી છે અને પરલોક સુધારવો છે અને એના માટે ભગવાનની ભક્તિ જે કરતા હોય એ રાજસી ભક્તિ છે. અને જે લોકો પ્રભુની પ્રાપ્તિ આત્મજ્ઞાન માટે ભક્તિ કરતા હોય તે સાત્વિક ભક્તિ છે. પણ આ બધાથી પણ વધી જાય છે નિર્ગુણ ભક્તિ. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની માગણી વગર ભગવત સ્વરૂપનું ચિંતન જો કરે છે તો તે ભગવાનની નિર્ગુણા ભક્તિ છે. પછી નારદજીએ ભક્તોના લક્ષણો બતાવ્યા. તેમાં મુખ્યત્વે એટલું કહ્યું કે બધા પ્રાણીઓમાં વાસુદેવને જોઈ કદી કોઈની ઈર્ષા દ્વેષ કરતા નથી. ગીતામાં જે શ્લોક છે ને, સર્વ વાસુદેવથી મહાત્મા સુદુર્લભ, એ વાત છે અહીંયા કે સર્વ પ્રાણીઓમાં વાસુદેવને જોવો એ મુખ્ય ભક્તનું લક્ષણ છે. જેવી રીતે અવિવેકી લોકો વિષયોમાં આસક્ત હોય છે તો તેનાથી ભક્તો કરોડ ગણો પ્રેમ ભગવાન વિષ્ણુ માટે ધરાવે છે. સંસારના લોકોની સામે પોતાને ભગવાનનો ભક્ત તનખલા જેવો તુચ્છ માને છે. જે પથ્થર અને પરધનને સમાન ગણે છે, જે પરાઈ સ્ત્રીને ઘોર નરક સમાન ગણે છે, જેમનું ચિત્ત શ્રીહરિના ચરણારવિંદમાં લાગેલું રહે છે, પ્રેમની અધિકતાના કારણે એવા ભગવાનના ભક્તો જડ જેવા દેખાય છે. ભક્તિ માટે કદી ધનની કે શરીરને કષ્ટ આપવાની જરાય જરૂર નથી. માત્ર મૃદુલ મંદ સ્વરે ભગવાન નામ કીર્તન સત કરતા રહી દાસ ભાવ કેળવવાનો છે. રાજાએ કહ્યું કે વિદ્વાનો કહે છે કે સાધુનો સંગ એ સંસાર રૂપી રોગની ઔષધિ છે. અત્યારે મારું ચિત્ત નીલમહાદેવની પૂજા માટે અધીરું બન્યું છે. તેથી આપણે બંને રથ પર બેસીને ત્યાં જઈએ અને નીલમાધવના દર્શન કરીએ. નારદજીએ કહ્યું, હું તમને પુરુષોત્તમ ક્ષેત્ર અને ત્યાંના તીર્થોના દર્શન જરૂરથી કરાવીશ. પછી રાજાએ જાહેરાત કરાવી કે જેઓ હવે જીવન પર્યંત પુરુષોત્તમ ક્ષેત્રમાં રહેવા તૈયાર હોય તેઓ કાલ સવારે તૈયાર થઈ જાય. આમ જેઠ શુક્લ પંચમી બુધવાર પુષ્ય નક્ષત્રના ઉત્તમ યોગમાં રાજાએ સપરિવાર રથ, હાથી, ઘોડા, પાયલટ, ખજાના સહિત યાત્રા માટે પ્રસ્થાન કર્યું. પ્રથમ નારદ મુનિની પરિક્રમા કરી. આગળ આગળ અગ્નિહોત્રનો અગ્નિ લઈ જવાતો હતો. જમણી બાજુએ બ્રાહ્મણોને જોયા. તેઓ માંગલ્ય સૂક્તનો પાઠ કરતા હતા. ત્યારે સેંકડો સંઘ અને વાજિત્રોનો તુમુલ ધ્વનિ સંભળાયો. ત્યાર પછી તેમના મંદિરના ઈષ્ટ વિષ્ણુ તથા દુર્ગા દેવીની પાલખીમાં બેસાડી આગળ કરીને પ્રસ્થાન કર્યું. ઇન્દ્રદ્યુમ્ન રાજાના પથની બંને બાજુ તેને અધીન એવા અનેક રાજાઓ એના અનેક રથોમાં શોભી રહ્યા હતા. ત્યારે નગરજનો પણ પોતાના સામાન સાથે પશુઓ સહિત ચાલી નીકળ્યા. સંપૂર્ણ ખજાનો પૂરતી સુરક્ષા સાથે રવાના થયો. જેના માટે જે માર્ગ અનુકૂળ લાગ્યો તે
તે પ્રમાણે સૌ ચાલવા લાગ્યા. જંગલના રસ્તાના જાણકાર લોકો આગળ રાખી રાજા યાત્રા કરતા હતા. રસ્તામાં આવતા દેશો વનોને જોતા રાજાએ મહાનદીના તટ પર પડાવ નાખ્યો. પછી સાંજનું નિત્ય કર્મ કર્યું, વિષ્ણુ પૂજા કરી, પછી નારદજી સાથે ભોજન કર્યું. પછી નારદજી સાથે રાજા વાર્તાલાપ કરતા હતા. અને ત્યાં દ્વારપાલે આવીને સૂચના આપી કે ઉત્કલ પ્રાંતના રાજા આપણે મળવા માટે આવ્યા છે. રાજાએ તેઓને સન્માનથી અંદર આવવાની આજ્ઞા કરી. ઉત્કલ નરેશે આવી ઇન્દ્રદ્યુમ્ન રાજાને સમાચાર આપ્યા કે ભગવાન નીલમાધવ જ્યાં છે ત્યાં પ્રચંડ આંધી આવી ગઈ અને એને કારણે ઉડેલી રેતીથી એ ભગવાન તે રેતીમાં છુપાઈ ગયા છે. હે રાજા, તેથી મારા રાજ્યમાં દુષ્કાળ અને મૃત્યુનો ભય વધી ગયો છે. પણ હવે મેં સાંભળ્યું કે આપ પધાર્યા છો, તેથી સર્વત્ર બધું કુશળ થઈ જશે. પણ આ સાંભળીને રાજા ઇન્દ્રદ્યુમ્ન ઉદાસ થઈ ગયા, કારણ કે એમને તો ભગવાન નીલાચલના દર્શન કરવા હતા. હવે એ પધારવા હતા, એના અગાઉ દિવસે એકદમ જબરજસ્ત આંધી આવી અને બધી રેતી અંદર ઉડી અને ભગવાનની મૂર્તિ અંદર સમાઈ ગઈ. એટલે ઇન્દ્રદ્યુમ્ન રાજા તો ઉદાસ થઈ ગયા. નારદજી બોલ્યા, હે રાજન, વૈષ્ણવોનો મનોરથ કદી પણ નિષ્ફળ થતો નથી. ભગવાન તો ભક્ત વત્સલ છે, તેથી કેવળ ભક્તિના વશમાં છે. તમે તો બ્રહ્માજીની પરંપરામાં 5મા પુરુષ છો. પુરુષોત્તમ ક્ષેત્રમાં આ ચર્મ ચક્ષુઓથી જ તમને ભગવાન પુરુષોત્તમના દર્શન અવશ્ય થશે. તમારા આ કાર્ય માટે સ્વયં બ્રહ્માજીએ મને નિયુક્ત કર્યું છે. તે બધી વાતો હું તમને ત્યાં કહીશ. હવે રાત્રિનો ત્રીજો પ્રહોર છે, માટે આરામ કરો. પછી રાત્રે બધા આરામ કર્યો મહાનદીના તટ પર. પછી નિર્મળ પ્રભાત થતા નિત્ય કર્મ કરી રાજાએ પ્રભુનું પૂજન કર્યું. પછી મહાનદી પાર કરીને રાજા બીજે દિવસે પોતાની સેના સાથે એકામ્રવન ક્ષેત્ર તરફ ચાલ્યા. એકામ્રવન મેં થોડી વાર પહેલા કહ્યું કે એકામ્રવન ક્ષેત્ર એટલે આજનું ભુવનેશ્વર. ત્યાંથી થોડી દૂર ગંધવહા નામની નદી આવી, તેને પણ પાર કરી આગળ વધતા શંખ વગેરે વાદ્યોનો ધ્વનિ સંભળાયો. નારદજીએ કહ્યું, અહીંથી ત્રીજા રીજન પર નીલગિરી વિદ્યમાન છે. હવે નજીકમાં જ એકામ્રવન ક્ષેત્ર છે. એકવાર ભગવાન શિવે શ્રી પુરુષોત્તમ ભગવાનનું સ્તવન કર્યું, ત્યારે વિષ્ણુએ શિવજીને કહ્યું કે દક્ષિણ સમુદ્રના કિનારે નીલાચલથી વિભૂષિત જે 10 યોજન વિસ્તૃત ક્ષેત્ર ચિત્રોત્પલા નદીથી સમુદ્ર સુધી ફેલાયેલું છે, તેની ઉત્તરે એકામ્ર વન છે. ત્યાં પાર્વતીજી સાથે આપ નિવાસ કરો. અહીં સંસારની સૃષ્ટિ કરનારા બ્રહ્માજી મારા આદેશથી આપને કોટી લિંગોના અધીશ્વર પદ પર અભિષિક્ત કરશે. એટલે આજે પણ એ ભુવનેશ્વરમાં લિંગરાજ મહાદેવનું મંદિર આવેલું છે, તે ઘણું પ્રસિદ્ધ છે. અમે અનેક વાર એ લિંગરાજ મહાદેવના દર્શન કરેલા છે. અહીં બ્રહ્માજીએ શંકરની સ્થાપના કરી. આ પછી નારદજી રાજા સાથે બપોરના સમયે એકામ્રવનમાં પહોંચી ગયા. તો બિંદુ તીર્થમાં સ્નાન કર્યું. પછી કોટીશ્વર મહાલયે ગયા. ત્યાં જળનું આચમન કરી ત્રિભુવનેશ્વર નામના લિંગનું મહાસ્નાનની વિધિથી પૂજન કર્યું. ત્યારે ભગવાને પ્રસન્ન થઈ સ્પષ્ટ વાણીમાં કહ્યું, હે મહારાજા ઇન્દ્રદ્યુમ્ન, થોડા સમયમાં તમારો મનોરથ પૂર્ણ થશે. પછી ભગવાને નારદજીને કહ્યું, આ રાજા દ્વારા અશ્વમેઘ યજ્ઞ કરાવો. પુરુષોત્તમ ક્ષેત્રમાં અંતર્વેદીની રક્ષા માટે વિષ્ણુએ 8 સ્વરૂપોમાં મને સ્થાપિત કરેલો છે. શંખાકાર પુરુષોત્તમ ક્ષેત્રના અગ્રભાગમાં દુર્ગા દેવીની સાથે હું નીલકંઠ નામે નિવાસ કરું છું. આ રાજાને તમે ત્યાં લઈ જાઓ. અત્યારે નીલમણી વાળું વિગ્રહ એ ભગવાન અંતર્ધાન થઈ ગયા છે. ત્યાં શ્રી નૃસિંહદેવનું ક્ષેત્ર બનાવી દો. તે ક્ષેત્રમાં રાજા 1000 અશ્વમેઘ યજ્ઞ કરે અને યજ્ઞની સમાપ્તિ થતા જ
તેમને તે અદ્ભુત બ્રહ્મ સ્વરૂપ વૃક્ષ બતાવો. તેમાં તે વિશ્વકર્મા 4 પ્રતિમાઓનું નિર્માણ કરશે અને આ પ્રતિમાઓના સ્થાપન માટે સ્વયં બ્રહ્માજી પધારશે. કાષ્ઠમય શરીર ધારણ કરીને પ્રગટ થયેલા ભગવાન દર્શન માત્રથી મોક્ષ પ્રદાન કરશે. પછી નારદજી મહાદેવજીને હાથ જોડી પ્રણામ કરી બોલ્યા, આપે જે આદેશ આપ્યો છે તેવો જ આદેશ બ્રહ્માજીએ પણ મને આપ્યો છે. પુરુષોત્તમ ક્ષેત્રમાં નિવાસ ભગવાનની સાયુજ્યની પ્રાપ્તિ કરાવનારો છે. ઇન્દ્રદ્યુમ્નના પ્રસંગથી ત્યાં બધા લોકોને ભગવાન પ્રત્યક્ષ દર્શન આપશે. પછી મહાદેવજી તથાસ્તુ કહી અંતર્ધાન થઈ ગયા. પછી નીલકંઠ મહાદેવની પૂજા કરી રાજાએ દુર્ગાજીને પ્રણામ કર્યા. પછી બધા નીલગિરી પર્વત પર ચઢવા માટે આગળ વધ્યા. તે પર્વત અનેક વૃક્ષ લતાઓથી વ્યાપ્ત હતો. અનેક પ્રકારના પક્ષીઓનો કલરવ હતો. મોટી મોટી શિલાઓના કારણે તે પર્વત ઊંચો નીચો તથા દુર્ગમ લાગતો હતો. તે બધા જે માર્ગથી ગયા, જો કાળા અગ્રોના વૃક્ષ નીચે ભગવાન ઋષિ નિવાસ કરે છે, તેના દર્શન માત્રથી કોટી કોટી બ્રહ્મત્યા જેવા પાપો પણ વિલીન થાય છે. ભગવાનના મુખ અને દાંત તો વિકરાળ દેખાય છે. પીળા રંગના ગરદનના વાળથી મુખમંડળ વ્યાપ્ત છે. ભગવાન 3 નેત્રયુક્ત છે. પોતાની જાંઘો પર ચત્તા સૂતલા દૈત્યના વક્ષસ્થળને વજ્રતુલ્ય કઠોર નખોથી વિદીર્ણ કરી રહ્યા છે. મુખ ઉપર અટ્ટહાસની છટા છે. લબકારા મારતી લાલ જીભ શોભી રહી છે. હાથોમાં શંખ ચક્ર શોભે છે. મસ્તક મુગટથી પ્રકાશિત છે. નેત્રોમાંથી અગ્નિના તણખા નીકળી રહ્યા છે. પ્રચંડ પ્રહારના કારણે ભગવાનના ચરણ ધરતીમાં ઘૂસી ગયા છે. પછી નારદજીએ રાજા ઇન્દ્રદ્યુમ્નને તે પરમ પાવન સ્થાનના દર્શન કરાવ્યા, જ્યાં ભગવાન વિષ્ણુ સુવર્ણમય બાલુકાથી આચ્છાદિત થઈ ગયા હતા. ત્યાં જઈ નારદજીએ રાજાને કહ્યું, મહારાજ, આ યોજન ઊંચા અને યોગ યોજન પહોળા વટવૃક્ષને જુઓ. પ્રલય કાળમાં પણ આ કલ્પવૃક્ષનો નાશ થતો નથી. મનુષ્યને એ કલ્પવૃક્ષ આજે પણ ત્યાં બિરાજે છે. મનુષ્યને મોક્ષ પ્રદાન કરનાર છે. તેની છાયા માત્ર પાપ મુક્ત કરે છે. તેના મૂળ ભાગથી પશ્ચિમમાં અને નૃષિથી ઉત્તર ભાગમાં ભગવાન નીલમાધવ બિરાજે છે. તમારા પર અનુગ્રહ કરવા માટે હવે તેઓ 4 સ્વરૂપે ભગવાન પ્રગટ થશે. જેમ શ્વેતદ્વીપની અંતર્ગત ભગવાનનું પોતાનું ધામ છે, તે પ્રમાણે જંબુદ્વીપની અંતર્ગત આ પુરુષોત્તમ ક્ષેત્ર જ ભગવાનનું પોતાનું ધામ છે. જે મોક્ષનો અધિકારી છે તે જ આનો મહિમા સમજી શકે છે. નારદજીના દેખાડેલા તે સ્થાનને ઇન્દ્રદ્યુમ્ન રાજાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. પછી સ્તુતિ કરી અને પ્રાર્થના કરી કે હું આપની પાસે માત્ર એટલી ભીખ માગું છું કે આપની મૂર્તિ જે બિરાજમાન છે તેના હું આ નેત્રોથી દર્શન કરું. તે સિવાય બીજું કોઈ મારું પ્રયોજન નથી. નેત્રોમાંથી રાજાના અશ્રુ વહેવા લાગ્યા. ત્યારે આકાશવાણી થઈ, હે રાજન, તમને પ્રત્યક્ષ દર્શન જરૂર થશે. બ્રહ્માજીના જે વચન નારદજીએ તમને કહ્યા છે તે પ્રમાણે તમે કાર્ય કરો. પછી નારદજીના કહેવાથી ભગવાન નીલકંઠની દક્ષિણમાં 100 ધનુષ્ય દૂર ચંદનનું વૃક્ષ છે ત્યાં બધા ગયા. ત્યાં તેમણે વિશ્વકર્માના પુત્ર સુઘટકને જોયા. આ દેવશિલ્પીનું વિધિવત પૂજન કરીને રાજાએ તેમને મંદિર નિર્માણના કાર્યમાં નિયુક્ત કર્યા. દેવશિલ્પીના મહિમાથી આ મંદિર 4થા દિવસે તૈયાર થઈ ગયું. પછી 5મા દિવસે સવારે પ્રતિષ્ઠાની વિધિ માટે બધી સામગ્રી ભેગી કરી રાજા નારદજીની પ્રતીક્ષા કરતા હતા. ત્યાં શંખ, મૃદંગ, ઢોલ, ગીત, મંગલ વાદ્યોનો ધ્વજી ગુંજવા લાગ્યો. એટલામાં જ નારદજી વિશ્વકર્માની બનાવેલી સુંદર નૃષિ મૂર્તિ લઈને આવી ગયા. તે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા થઈ ચૂકી હતી. દિવ્ય માળા અને વસ્ત્ર ધારણ કર્યા હતા. દિવ્ય ચંદનનો લેપ હતો. બધી બાજુએ તે મૂર્તિ તેજપૂર્ણ હતી.
પછી રાજાએ ભગવાન ઋષિની પરિક્રમા કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા. નારદ મુનિએ ભૂદેવી અને લક્ષ્મી દેવીની સાથે દેવાધિદેવ ભગવાન ઋષિની પ્રતિમાને રત્નમયી વેદ પર શુભ મુહૂર્તમાં સ્થાપિત કરાવી અને પછી ભગવાનનું સ્તવન કર્યું. તો વૈષ્ણવ જગન્નાથપુરીનું મહત્વ તો હજુ ઘણું વિશેષ છે. આજે સમય થઈ ગયો છે. આવતીકાલે બાકીની કથા, આ બધું સ્કંદ પુરાણનું જ આખ્યાન છે અને બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. જય શ્રી કૃષ્ણ.